તો કેમ છો મિત્રો? તો જીબી ભાષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે એવી જગ્યાની મુલાકાત કરવાની છે કે જે જીવત સમાધિ છે મિત્રો. હા મિત્રો, આ સમાધિ આવેલી છે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભટારિયા ગામમાં મિત્રો. આ સમાધિ છે નાગજી પીર દાદાની. તો મિત્રો, એમનો ઇતિહાસ પણ જાણીશું અને જગ્યાની વિશે પણ આપણે જાણીશું. તો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. ચલો. તો જોઈ શકો છો મિત્રો કે જય શ્રી નાગજી પીર દાદાની જીવત સમાધિ સ્થાન જોઈ શકો છો મિત્રો. અહીંયા એમનું હાલ જે એમના લોકો રહે છે એ પણ લખ્યું છે. તો મિત્રો, ચલો આપણે અંદર જઈને તમને બતાવું. પહેલાં તો મિત્રો તમે આ જગ્યા જોઈ લો, પછી આપણે આગળ ચર્ચા કરીશું. ન્યૂ મંદિરનું નિર્માણ કરેલું છે, હમણાં જ 2-3 દિવસ થયા છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે જગ્યાનું ન્યૂ નિર્માણ હમણાં જ થયું છે મિત્રો. 2-3 દિવસ થઈ ગયા મિત્રો. તો જગ્યાની મિત્રો વાત કરીએ તો સંવત 1542 માક્ષર સુદ 5 મંગળવાર નાગજી પીર મકવાણા. બરાબર જોઈ શકો છો મિત્રો. આ છે સમાધિની થોડી ડિટેલ મિત્રો. અહીંયા બાજુનો દરવાજો બંધ છે મિત્રો. તો જોઈ તમને પેલી બાજુથી બતાવું. અહીંયા જોઈ શકો છો મિત્રો. તો અહીંયા નાગદાદાનો રાફડો પણ અહીંયા છે મિત્રો. નસીબવાળાને દર્શન થાય છે મિત્રો. અહીંયા એક જૂનો એક વખડો છે મિત્રો. બહુ વર્ષ થઈ ગયા. અમે નાના હતા ત્યારે બહુ મોટો હતો, અત્યારે થોડો ઉધેવ લાગી ગયો છે મિત્રો. તો ચલો અહીંથી મિત્રો તમને બતાવું. તો મિત્રો, આજે તમે વખડો જોઈ રહ્યા છો. એ વખડો એવું કહેવામાં આવે છે કે એ વખડો કાપીને લઈને જતા હતા ગાડામાં. એ ટાઈમે ઉપર નાગ થઈ ગયા હતા મિત્રો. ને પછી તો મિત્રો ફરીથી જગ્યા ઉપર વખડો અહીંયા ફૂટ્યો છે મિત્રો. જગ્યાનો કંઈક ને કંઈક પરચો હોય મિત્રો, જગ્યાનો કંઈક ને કંઈક પ્રભાવ હોય મિત્રો. તો પીર દાદાની જગ્યા મિત્રો આજે તમને બતાવું. જય નાગજી પીર દાદા. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા ન્યૂ નિર્માણ કર્યું છે મિત્રો. અને જગ્યા બહુ ભવ્ય બનાવી છે. આ ગામથી થોડી દૂર આવેલી છે મિત્રો જગ્યા. આજે રવિવાર છે અને ગુરુવારના દિવસે અહીંયા પબ્લિક ખૂબ જ પ્રમાણમાં મિત્રો આવે છે. તો મિત્રો, આમનો ઇતિહાસની થોડી વાત કરીએ. જેટલું હું જાણું છું કે આ જગ્યા ઉપર એ રહેતા હતા. બરાબર, ત્યારે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર કંઈક બાદશાહોની હુકુમત હતી. એ ટાઈમમાં બાદશાહોને ખબર પડી કે ભાઈ આ જગ્યા ઉપર કોઈ ભગત રહેશે નાગજી કરીને. તો નાગજી દાદાના ત્યાં દરબારની અંદર બોલાવવામાં આવ્યા મિત્રો. તો એ દિવસે એકમ હતી. એટલે નાગજી પીર દાદાને કે બોલો આજે એકમ થઈ કે બીજ થઈ? તો નાગજી પીર દાદાએ કીધું કે આ તમે કહેતા હોય તો બીજ કરી દો એમ. તો મિત્રો, કાંસાનો જે વાટકો આવે છે મિત્રો, એ કાંસાનો વાટકાના 2 ટુકડા કર્યા મિત્રો. અને એને હવામાં ઉડાડ્યો એક ટુકડો. તો એ ટુકડો હવામાં ઉડ્યો એટલે બીજ જેવું થયું મિત્રો. અને એમને એ રીતે એકમની બીજ બનાવી હતી મિત્રો. તો આવો એમને પરચો કર્યો મિત્રો. એ પછી એમને અહીંયા જોઈ શકો છો મિત્રો કે ભટારિયા ગામે અહીંયા એમને જીવત સમાધિ લઈ લીધી મિત્રો. તો એમના સગાવાલા બધાને બોલાવવામાં આવ્યા કે ચલો તમે અહીંયા આવો, પણ મારી સમાધિ કોઈને ગુડવાની નહીં. મારી સમાધિ જો એને આપમેળે ગોદાઈ જાય મિત્રો તો જ મને સમાધિ આપજો મિત્રો. ને આ જગ્યા આપમેળે ગોદાઈ ગઈ હતી મિત્રો. પછી એમને જીવત સમાધિ લીધી મિત્રો. 5-6 વર્ષ થઈ ગયા છે મિત્રો. તો
ચલો અહીંયા એક ભગત છે જે આ મંદિરની સેવા પૂજા કરે છે મિત્રો, તો આપણે એમના જોડે થોડી વાત કરીએ મિત્રો. તો સૌ પહેલાં તો તમારું નામ જણાવો. મારું ગામ ભટારિયા. અને તમારું નામ? મારું નામ રાવળ ગેલાભાઈ ગફુરભાઈ. બરાબર. તો તમે કેટલા ટાઈમથી અહીંયા સેવા પૂજા કરો છો દાદાની? આબામાં તો પહેલાં આવતો હતો, પણ આ છેલ્લા 5-6 મહિનાથી તો કાયમિકના માટે મારે આવું છું. બરાબર. અને આ દાદાની દયા ને કોઈક મેર થઈ મારા માટે ઉપર, એટલે હું આ સેવા પૂજા કરવા આવું છું. મારે કોઈ અહીં સ્વાર્થ જેવું છે નહીં. દાદા જ્યાં સુધી મારા શરીરને સાજું રાખશે ત્યાં સુધી મારી કોઈ બંદોગરી નથી. બરાબર. પણ જ્યાં સુધી મને મારા ઉપર મેર કરશે ને દયા કરશે ત્યાં સુધી હું અહીં કણાઈશ. અને લોકો એમ પણ કહેતા હોય કે આ જગ્યા ઉપર કંઈક શું કહેવાય છે, ધન બી હોય એવું કંઈ લોકો કહેતા હોય છે. લોકો વાતો કરે, પણ આપણે આમાં કઈ એ મળ્યું કોઈ મારે જરૂર નહીં અને એ કઈ જાણ્યું નહીં. કોઈ બી લોકો એવું કહેતા હોય કે કઈ ધન મિલકત માલ હ, પણ મારે એવું કોઈ જાણવું નહીં અને કોઈ જોવું નહીં. અને લાલચ પૂરી બલા. હા, એ વાત. એટલે આજ આર્યો હોંભળીએ એટલે આપણને લાલચ થાય. પછી આ 4 દરવાજા હે ને, હા, તો એમાં આ બાજુનો દરવાજો એક બંધ છે, એનું શું કારણ? એટલે એમાં એવું કીધું કે આપણે મહાદેવજીએ જઈએ તો આ દિશા ઉપર મહાદેવની જે ગૌ હોય મુખ અંડોળતા નથી. તો આર્ય પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર દશા કઈ કહેવાય? ઉત્તર દક્ષિણ આર્ય ઉત્તર કહેવાય. અને ત્યાં આગળ સમાધિનું માથું આવે એટલે મસ્તક હામું થઈને કોઈ દાડો ઉપર થઈને આવીએ તો દાદાને થોડું એવું લાગે. એટલે ખરેખર એ દરવાજે થઈને અવાય નહીં. દરવાજો ભલે મૂક્યો પણ મસ્તક હોય કે મસ્તક ઉપર અંડોળીને કોઈ દાડો અવાય નહીં. પછી જેને જે હે બે હે બરાબર, અમે કોઈને કોઈ કહેવા માંગતા નથી. લક્ષ્મણને વિદ્યા જ્યારે શીખવા જવું હતું એટલે રામે ક્યાં મોકલ્યા હતા? રાવણ જોડી. તો રાવણના માટે એ જઈને ક્યાં બેઠા હતા વિદ્યા શીખવા માટે? કે આપણે કંઈક મેળવવું હોય, કંઈક સત્ય વસ્તુ હોય તો એ જઈને બેઠા હતા ઓસંગે. એટલે ઓસંગાના ભાગમાં બેઠા એટલે એમને કીધું કે પાછા રાવણ કંઈ બોલ્યો નહીં. એટલે પાછા એટલે એમને કીધું કે લક્ષ્મણ કેમ પાછો રામને કીધું એટલે એમને કીધું કે મને કંઈ બોલ્યા જ નહીં, પણ તમે કે ક્યાં બેઠા હતા? એટલે કે ઓસંગામાં. તો કે કોઈ જોડી આપણે જે જરૂર હોય ને કોઈના ઓસંગે જઈને બેહાય નહીં. અને જે મસ્તક હોય એ જગ્યા ઉપર આપણે અંડોળાય નહીં, એ બાજુ બેહાય નહીં. જ્યારે ગુરુ પંગત પૂજતા 14 લોક પૂજાય. ગુરુ પંગત પૂજતા 14 લોક પૂજાય. શિવ વિનંતી શારદા ગુરુ તણા જુસગાય. જ્યારે કંઈક લેવું હોય તો આપણે ચરણમાં જવું પડે. સાચી વાત. અને ચરણ સિવાય કોઈ દાડો ગુરુ કરાવો કે ગમે તે દેવ સ્થાને જાઓ તો આપણે 2 હાથ જોડીને ચરણમાં પગે લાગવું પડે. જય પીર દાદા. તો જોઈ શકો છો મિત્રો કે ગેલા ભગત જોડે મિત્રો જ્ઞાન પણ છે અને અહીંયા દાદાની સેવા પૂજા પણ કરે છે મિત્રો. તો મિત્રો આથી જગ્યા પીર દાદાની બરાબર, તો કોમેન્ટ કરીને જજો. અને આ જગ્યાની તમારે મુલાકાત કરવી હોય તો મિત્રો જોટાણા તાલુકાનું ભટારિયા ગામે આ મિત્રો જીવત સમાધિ આવેલી છે મિત્રો. તો મિત્રો દર્શન કરવા માટે જરૂર આવજો. જય પીર દાદા.